રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડની અંદરથી પ્રવચન ચાલે છે. તો અરણ્ય કાંડની અંદર આપણે આગળ વધીએ તો રામ મારીચની પાછળ ધનુષ બાણ લઈને દોડે છે અને એમ કે છે, નિગમ નેતિ શિવ ધ્યાન ન પાવા, માયા મૃગ પાછે સો ધાવા. નિગમો નેતિ નેતિ કરીને જેનું ધ્યાન પામી શકતા નથી, એ હરણા પાછળ રામજી દોડે છે. માયા મૃગની પાછળ રામજી દોડે છે. એ છે ભગવાનની ભક્ત વત્સલતા. કબહુ નિકટ પુની દૂરી પરાઈ, કબહુ પ્રગટ કબહુ છપાઈ. ક્યારેક હરણું નજીક આવી જાય તો ક્યારેક હરણું દૂર વયું જાય છે. રામ દોડે જાય છે હરણાની પાછળ, પણ ક્યારેક ક્યારેક હરણું એટલું નજીક હોય કે રામને એમ થાય કે એ પકડ્યું, હમણાં પકડી લઈશ. અને ક્યારેક હરણું દૂર વયું જાય છે. ક્યારેક હરણું પ્રગટ થાય છે એટલે નજર સામે દેખાય છે, તો ક્યારેક ઝાડી અને લતા પતા પાછળ હરણું છે એ સંતાઈ જાય છે. ક્યારેક પ્રગટ થાય છે, ક્યારેક સંતાય છે. આ રીતે હરણું રામજીને નાચ નથી નચાવતું એમ તો ન કહી શકાય, પણ રામ હરણાને નાચ નચાવે છે કે જાણે હરણાને જાણતા જ ન હોય. પણ હરણું આ રીતે આગળ પાછળ એટલા માટે થાય છે કે એને રામને દૂર લઈ જવા હતા. રાવણે કીધું તું કે તું રામને દૂર લઈ જાજે, જેથી હું સીતાનું હરણ કરી શકું. આવી વસ્તુ છે. એટલા માટે હરણું ક્યારેક હંતાતું હતું તો ક્યારેક દૂર નજીક થતું હતું. પ્રગટત દૂરત કરત છલ ભૂરી, એવી વિધિ પ્રભુ ગયવું લે દૂરી. આ રીતે દેખાતું, હંતાતું, છુપાતું, લપાતું હરણું રામને કેટલે દૂર લઈ ગયું. 4-5 કિલોમીટરની ઉપર ક્યાંય દૂર રામજીને લઈ જાય છે. વાસ્તવમાં રામજી પોતે જ દૂર વયા ગયા હતા, જેથી સીતાનું હરણ થાય અને રાવણ હારે ઝઘડો કરવાનું બહાનું મળે. નહીતર ભગવાનને કોણ મૂર્ખ બનાવી શકે? ભગવાન લીલા કરે છે અને લીલા દ્વારા એની પાછળ 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 હાલ્યા જાય છે. આ રામજીની લીલા સિવાય બીજું કઈ છે નહીં. આવી વસ્તુ છે. તબ તકી રામ કઠિન સર મારા, ઘરની પરેવ ઘરી પરી ઘોર પુકારા. પછી રામને એમ થયું કે બસ બહુ થઈ ગયું, હવે આ હરણાને મારી નાખવું. એટલે હરણું બરોબર એની નજર સામે આવ્યું ને એટલે એક તીર માર્યું રામજી. હરણાને ચીંધીને તીર મારી દીધું અને એ તીર હરણાની આરપાર નીકળી. ધરતી પરેવ ધરતી ઉપર પડી ગયો, મારી જ રાક્ષસ હરણના રૂપમાં. ધરની પરેવું કરી ઘોર પુકારા, અને પોકાર કર્યો. પૃથ્વી ઉપર પડતા પડતા એને પોકાર કર્યો, હા લક્ષ્મણ, હા સીતે, એમ પોકાર કર્યો. અને પોકાર એટલો ઘોર હતો કે 4-5 કિલોમીટર સુધી બધી જગ્યાએ ઈ પોકાર સંભળાણો. 4-5 કિલોમીટર સુધી ઈ પોકારનો અવાજ ગયો. એવડો મોટો ઈ પોકાર હતો. મારીચનો શું પોકાર કર્યો એને? લક્ષ્મણ કર પ્રથમ હી લે નામા, પાછે સુમિરેસી મન મહુ રામ. પેલા એને લક્ષ્મણનું નામ લીધું, હા લક્ષ્મણ, હા લક્ષ્મણ એમ. અને મનમાં પછી રામજીનું સ્મરણ કર્યું, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કારણ કે એને ખબર હતી કે રામ ભગવાન છે. પણ લક્ષ્મણનું નામ એટલે લીધું કે રાવણનું કામ કરવા આવ્યા છીએ, તો હવે રાવણનું કામ ઈમાનદારીથી કરી દે. એટલે એને લક્ષ્મણનું નામ લીધું, જેથી લક્ષ્મણ બ્રહ્મા પડે. પણ લક્ષ્મણનું નામ લીધા પછી અંદરથી તરત જ રામ 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 કરવા માંડ્યો મારી. અને રામનું સ્મરણ કરે છે. રામનું નામ લેવાની જરૂર નથી, કારણ કે જોરથી રામનું નામ લઈએ તો લક્ષ્મણને ખબર પડી જાય કે લે રામ પોતાનું નામ કેમ લે છે. એટલે લક્ષ્મણનું નામ લીધું, જેથી લક્ષ્મણ ભ્રમમાં પડી જાય. આવી વસ્તુ છે. પ્રાણ તજત પ્રગટેસી નિજ દેહા,
સુમીરી શ્રી રામ સમેત સનેહા. આ રીતે પ્રાણ ત્યાગતા ત્યાગતા મારી જ પોતાના અસલી રૂપમાં પ્રગટ થઈ ગયો. કારણ કે માયાવી ગમે એવું રૂપ લે તોય ભગવાન પાસે એનું રૂપ હાલતું નથી. ભગવાન પાસે કોઈનું કપટ હાલતું નથી. ભગવાન પાસે કપટ અવશ્ય ખુલ્લું પડી જાય છે. અને પ્રાણ છોડતી વખતે મારી જ છે એ રાક્ષસના રૂપમાં પ્રગટ થઈ ગયો છે. અને એ પ્રેમપૂર્વક રામજીનું સ્મરણ કરે છે, હે રામ હે રામ. પણ એ ધીરેથી બોલે, જો રામને હમણાં એ રીતે રામજીનું સ્મરણ કર્યું. અંતર પ્રેમ તાસુ પહેચાના, મુનિ દુર્લભ ગતિ દીન સુજાના. રામ સુજાન છે, સર્વજ્ઞ છે. એટલે રામજી મારીચના હૃદયના પ્રેમને ઓળખી ગયા. અંતર પ્રેમ, મારીચની અંદર જે પ્રેમ હતો ઊંડો ઊંડો, એ પ્રેમને રામ ઓળખી ગયા. અંતર પ્રેમ તાસુ પહેચાના, મુનિ દુર્લભ ગતિ દીન સુજાના. એને ઋષિ મુનિઓને દુર્લભ એવી ગતિ રામજીએ આપી દીધી. કહેવાનો ભાવ હું છે કે ઋષિઓને ભજન કરીને જે ગતિ મળે છે એ જ દુર્લભ ગતિ રામજીએ મારીચને પણ આપી દીધી. કારણ કે મારીચ ગમે એવો હતો, રાક્ષસ હતો ગમે એવો, પણ રામ પ્રત્યે શ્રદ્ધાવાન હતો કે રામના હાથે મરવું છે, રામ ભગવાન છે, એવી એની શ્રદ્ધા હતી. ભગવાનની એનામાં શ્રદ્ધા હતી એટલે એ રામના હાથે મર્યા અને એમને ગતિ મળી ગઈ. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે ભગવાન અંતરનો પ્રેમ જોઈને ગતિ આપે છે. મારીચના ઉપરના લક્ષણ જોઈ તો ઉપરના લક્ષણમાં તો કોઈ ભક્તિનું લક્ષણ દેખાણું નહીં. ઉપરના લક્ષણમાં કોઈ ભક્તિની વાત દેખાણી નહીં, પણ અંદર એનો પ્રેમ હતો રામજી પ્રત્યે. એ પ્રેમ જોઈને રામે ગતિ આપી દીધી. સારું છે ભગવાન અંતર્યામી છે, સારું છે અંતર્યામી છે. અગર આપણા જેવાને ગતિ મળત કેવી રીતે? એ તો અંતર્યામી છે, અંતરનો પ્રેમ જાણે જ એટલે ગતિ આપે છે જીવોને. નહીતર તો બહારનું ચરિત્ર જોઈને તો લોકો ગતિ આપતા હોતા નથી, પણ ભગવાન અંદરનું ચરિત્ર જોઈને ગતિ આપે છે. આવી વસ્તુ છે. વિપુલ સુમન સુર બરસહી, ગાવહી પ્રભુ ગુણ ગાથ, નિજ પદ દીન અસુર કહું, દીન બંધુ રઘુનાથ. એમ કે છે વિપુલ સુમન સુર બરસહી. દેવતાઓ રામની ઉપર ફૂલની વર્ષા કરે છે, રામની ઉપર ફૂલડા ઉડાડે છે દેવતાઓ. અને ગાવહી પ્રભુ ગુણ ગાથ, અને પ્રભુના ગુણગાન ગાય છે કે ધન્ય છે રામને, ધન્ય છે કે જેને આવા રાક્ષસને મારી નાખ્યો અને અમને અસુરોના આ ત્રાસમાંથી છોડાવ્યો. ધન્ય શ્રી રામને, ધન્ય છે. એમ દેવતાઓ બધાય ગુણગાન ગાવા માંડે છે પ્રભુના. અને નિજ પદ દીન અસુર કહું, દીન બંધુ રઘુનાથ. અને આ પણ ગુણ ગાય છે કે રામ કેવા દીન બંધુ છે, રામ કેવા ભક્ત વત્સલ છે કે એને અસુરને પણ પોતાનું પરમ પદ આપી દીધું. આ રીતે ગુણગાન ગાય છે દેવતા લોકો. રામજીના ગુણગાન એટલે ગાય છે કે એને નજર સામે અસુરને ગતિ પામતા જોઈ. નજર સામે એક અસુરને ગતિ મળી ગઈ આ જોવે પછી કયો વ્યક્તિ એના ગુણગાન ગાય નહીં. જે અસુરોને ગતિ આપતા હોય એવા ભગવાનના ગુણગાન તો સદાના માટે ગાવા જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. કોના ભગવાન જેવું દયાળુ કોણ હોય કે જે એને મારવા આવ્યું છે, જે એની હારે કપટ લીલા કરવા આવ્યું છે, ભગવાન એના પણ ગુણગાન ગાય છે. નિશ્ચિત એના ગુણગાન ગાય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. ખલ બધી તુરત ફિરે રઘુવીરા, સોહ ચાપ કર કટી તુનીરા. આ રીતે ખલને મારીને, દુષ્ટ મારીચને મારીને રામજી પાછા ફર્યા છે. હાથમાં ધનુષ છે, કમર ઉપર તરકસ બાંધેલું છે, અને રામજી છે ઈ પાછા વળે છે. ધનુષ બાણ એના હાથમાં શોભા પામી રહ્યું છે. આરત ગિરાસુની જબ સીતા, કહો લક્ષ્મણ સન પરમ સબીતા. હવે રામ ત્યાંથી પાછા વળ્યા એટલે દ્રશ્ય બદલે છે. દ્રશ્ય એવું બદલે છે
કે રામ બોલ્યા હતા, હા લક્ષ્મણ, હા લક્ષ્મણ. તો ઈ ગળું, ઈ અવાજ સીતાજીએ સાંભળ્યો. એટલે સીતાજીને એમ થયું, ઓ પાછો મારી છે ને રામના અવાજમાં બોલ્યો. રામના અવાજમાં બોલ્યો ને એટલે સીતાને વધુ ભ્રમ થઈ ગયો કે રામ સંકટમાં છે. એટલે એને લક્ષ્મણને કહ્યું, પરમ સભિતા, સભિતા તો ભય પામી ગયા. અને ભય પામીને સીતાજી લક્ષ્મણજીને કહે છે. સીતાજી ભય એટલે પામી ગયા કારણ કે માધુર્ય રસ છે. એને ખબર છે કે રામ ભગવાન છે, એને કઈ થઈ જ ન શકે. પણ માધુર્ય રસ જ એવો હોય છે કે એમાં પ્રિયતમ થોડો કઈ સંકટમાં હોય તો જીવને છે ને ઉત્પાત થઈ જાય છે. રાધાજી ફૂલની પથારી ઉપર હાલતા હોય, રાધાજી ફૂલડા ઉપર હાલતા હોય તો પણ કૃષ્ણને એમ થાય છે કે ક્યાંક ફૂલની પાંખડી રાધા રાણીને કરડે નહીં, લાગે નહીં, એના પગમાં ક્યાંક ખરોચ ન આવી જાય, એવું કૃષ્ણ વિચારે છે. ત્યારે રાધા રાણી કહે, જ્યારે પ્રિયતમ આ તો ફૂલની પાંખડીઓ છે કે મને જરાય ખરોચ નથી આવી, તમે ચિંતા ના કરો, તમે બિલકુલ ચિંતા કરો નહીં, મને કોઈ એટલે કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી. આ છે માધુર્યનું લક્ષણ. એમ રામનો અવાજ સાંભળીને સીતા પણ માધુર્ય ભાવમાં ચિંતા કરવા માંડે છે. થોડીક વાર ભૂલાઈ જાય છે કે રામ ભગવાન છે, કારણ કે માધુર્ય ભાવ પ્રગટ થાય ને એટલે ભગવાન ભગવાન નથી રહેતા, આપણા જેવા થઈ જાય છે. પછી ભગવાનનો જે ભાવ છે ને એ ભૂલાઈ જાય છે. જાહુ બેગી સંકટ અતિ ભ્રાતા, લક્ષ્મણ વીસી કહા સુનું માતા. જાવહુ બેગી એટલે એમ કહે કે હે લક્ષ્મણ, બેગી એટલે ઝડપથી જાઓ. તમારા ભાઈ છે ને કોઈ સંકટમાં ઘેરાઈ ગયા, તમારા ભાઈ કોઈ સંકટની અંદર ડૂબી ગયા છે, તમે ઝડપથી જાવી કે એમ સીતાજી કહે છે. તો લક્ષ્મણ બીસી કહા સુનું માતા, લક્ષ્મણજી હસીને કહે છે. હસીને એટલા માટે કહે છે કે લક્ષ્મણને પૂરું ઐશ્વર્ય જ્ઞાન હતું. રામ કેવા ઐશ્વર્યવાન છે એનું લક્ષ્મણને પૂરેપૂરું જ્ઞાન હતું. એટલે લક્ષ્મણ બિલકુલ ભયભીત નહોતા. લક્ષ્મણ થોડા પણ ભયભીત નહોતા, કારણ કે લક્ષ્મણ પૂર્ણ રીતે રામનો મહિમા જાણતા હતા. સીતાજી ભલે માધુર્ય ભાવમાં આવી ગયા, પણ લક્ષ્મણ માધુર્ય ભાવમાં હતા નહીં. એ તો રામજીનો મહિમા પૂરેપૂરો જાણતા હતા. એટલે હસીને કીધું. માણસ સંકટ સમયે હસે નહીં. ક્યારે હસે? જ્યારે એની મહિમાને જાણતા હોય અને એને ખબર પડી જ જાય કે આ વ્યક્તિ સંકટમાં પડી જ ન શકે, તો જ મનુષ્ય હસી શકે. નકર કોઈ માણસ આપણું પ્રિયજન સંકટમાં હોય તો આપણે હસવાનું આવે નહીં, રોવાનું આવશે કે આપણા પ્રિયજન સંકટમાં છે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે સંકટમાં પ્રિયજન હોય તો દુઃખ થાય, પણ મહિમા જાણતા હોય તો દુઃખ નથી થતું. તો લક્ષ્મણ હસીને કહે છે, ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય, સપને હું સંકટ પરઈ કિશોઈ. મસ્ત વાત કરે છે લક્ષ્મણજી કે જેની ભ્રુકુટી વિલાસ માત્રથી સૃષ્ટિ બદલી જાય છે, સૃષ્ટિમાં પ્રલય થઈ જાય છે. જેની ભ્રુકુટી વિલાસ માત્રથી ઈ રામ શું સપનામાં સંકટમાં પડી શકે? કે રામને સપનામાં પણ સંકટ હોય નહીં. લક્ષ્મણનો કેવડો વિશ્વાસ જુઓ તો ખરા. એમ કે સપનામાં રામને સંકટ નો આવે, જીવતે જીવતા સંકટ આવે ને એનો તો કોઈ પ્રશ્ન જ નથી, એની તો કોઈ વાત જ નથી. રામને તો સપનામાં પણ સંકટ આવી શકે નહીં. આટલો લક્ષ્મણનો વિશ્વાસ હતો લ્યો રામ ઉપર. એમ કહે કે જે ભ્રુકુટી હલાવે ને, નેત્ર હલાવે તે તો સૃષ્ટિને પ્રલય કરી નાખે છે, અને સૃષ્ટિ નષ્ટ થઈ જાય છે, અને ક્ષણ માત્રમાં નવી સૃષ્ટિ બની જાય છે. તો જે ભ્રુકુટી વિલાસ માત્રથી સૃષ્ટિનો નાશ કરી દે છે, એ ભગવાન સંકટમાં આવી જાય એવું હે મૈયા તમે વિચારો નહીં. પણ સીતાજીનું મન માનતું નથી. સીતાજીને અંદર ભય ઘૂસી ગયો છે કે મારા રામને કંઈક થઈ જશે, મારા રામને કંઈક થઈ જશે. કારણ કે પત્ની છે ને, પત્ની છે તેનું માધુર્ય વધુ છે, એટલે એ ચિંતા કરે છે કે રામને કંઈક થઈ જશે. પણ લક્ષ્મણ મનાવે છે, પણ સીતાજી માનતા નથી. કેવી રીતે નથી માનતા એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.